નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ચેપ્ટર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં આર્થિક વિકાસના નિર્દેશકો કરી રહ્યા છીએ, જેમાં આપણે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરનો નિર્દેશક, માથાદીઠ આવકના વૃદ્ધિ દરનો નિર્દેશક અને જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા આ 3 નિર્દેશકો જોયા. એના પછીનો જે ચોથો નિર્દેશક છે એ છે માનવ વિકાસનો આંક, જેની આપણે સમજૂતી મેળવી કે આ આંક છે એ 1990માં યુએનડીપી દ્વારા માનવ વિકાસ અહેવાલ જે HDR રજૂ થયો અને આ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે આ HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એને વિકાસનો સાચા નિર્દેશક તરીકે રજૂ કરવામાં આવ્યો. અને આ આંક છે એમાં 3 ઘટકોનો સમાવેશ થાય છે. મુખ્ય 3 બાબતોને જ ધ્યાનમાં લેવામાં આવે છે. એ હતું અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને સારું જીવન ધોરણ. હવે આ 3 ઘટકોને આધારે આ આંક છે એ રજૂ કરવામાં આવે છે. હવે આની જે મુખ્ય બાબતો છે એ આપણે જોઈએ કે આ આંકની મુખ્ય બાબતો કઈ છે. પેલું છે 3 ધોરણોને આધારે ગણાતા HDIનું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે. આ MCQ માટે ખાસ યાદ રાખવાનું છે કે આ HDIનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે. આપણે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં શું હતું, 100 એક કોઈ પણ હોય તો એને 0 થી 100 સુધીના આંક આપવામાં આવતા હતા, અને HDIમાં 0 થી 1 વચ્ચેનો આંક આપવામાં આવે છે. એમાં મહત્તમ મૂલ્ય છે એ 1 હોય છે. HDIનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય છે. HDIનું મૂલ્ય છે એ 0 થી 1ની વચ્ચે હોય છે. અને જીવનની ભૌતિક ગુણવત્તા છે PQLI, તો એનું જે મૂલ્ય છે એ કોની વચ્ચે હોય છે, 0 થી 100ની વચ્ચે. ત્રીજો પોઈન્ટ છે જે દેશનો HDI 1ની નજીક તે વધુ વિકસિત ગણાય છે તેને HDIમાં ઊંચો ક્રમ મળે છે. હવે જે દેશનો HDI છે એ 1ની નજીક હોય તો એ શું કહેવાય, તે દેશનો વિકાસ ખૂબ જ સારો થઈ રહ્યો છે, એકદમ વધુ વિકસિત દેશ છે એ ગણવામાં આવે છે. અને એને HDIનો જે ક્રમ મળે એ કેવો મળે, ઊંચો ક્રમ મળે. અને જે દેશનો HDI 1થી દૂર એટલે કે 0ની નજીક હોય તો એ ઓછો વિકસિત છે, અને એમાં એને HDIનો ક્રમ છે એ કેવો મળે છે, નીચો મળે છે. વર્ષ 2014માં દુનિયાના 188 દેશોમાં HDIમાં 0.944 આંક સાથે નોર્વે દેશ પ્રથમ ક્રમે અને ભારત 0.609 અંક સાથે 130મા ક્રમે હતો. આ સેન્ટેન્સ MCQ અને 1-2 વાક્ય માટે ખાસ યાદ રાખવાનું છે કે 2014માં કેટલા દેશોનો HDI રજૂ થયો હતો, 188 દેશોનો. એમાંથી સૌથી પ્રથમ નંબર કયા દેશનો હતો, નોર્વેનો, અને એનો HDI આંક છે એ કેટલો હતો, 0.944. ભારતનો ક્રમ કેટલામો હતો, 130મો, અને એનો HDI અંક કેટલો હતો, 0.609. આ છે એ MCQ અને 1-2 વાક્ય માટે ખાસ યાદ રાખવાનું છે. એના પછીનો જે નેક્સ્ટ ટોપિક છે એ છે 2015નો માનવ વિકાસનો અહેવાલ અને વિશ્વના દેશો. અહીંયા આપણને કોષ્ટકમાં એક અહેવાલ આપેલો છે અને વિશ્વના જે મુખ્ય દેશો આપણે જોઈ રહ્યા છીએ એ દેશોના આંક આપેલા છે. વર્ષ 2015માં માનવ વિકાસનો અહેવાલ રજૂ થયો. તેમાં વર્ષ 2014માં વિશ્વના દેશોની માનવ વિકાસ આંકમાં સ્થિતિ શું હતી તે પેજ નંબર 25 મુજબની અનુસૂચિ દર્શાવે છે. આપણે અહીંયા કોષ્ટક આપેલું છે, એમાં બધી અનુસૂચિ આપેલી છે. એમાં કોષ્ટકમાં પેલું જે છે એ શું છે, દેશ છે. બીજામાં HDI 2014માં એનું મૂલ્ય અને ક્રમ આપેલો છે, એનું મૂલ્ય કેટલું હતું અને કેટલામો નંબર હતો, એનો રેન્ક કેટલો હતો એ આપેલો છે, HDIનો અંક. પછી માથાદીઠ આવક આપેલી છે, જેને ઇંગ્લિશમાં પર કેપિટા કહેવામાં આવે છે, ગ્રોસ નેશનલ ઇન્કમ. પછી જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય. કોઈ પણ વ્યક્તિ છે એ જ્યારે જન્મ લે ત્યારે એક એવી અપેક્ષા કરવામાં આવે કે આ વ્યક્તિ છે એ કેટલું આયુષ્ય ભોગવશે, તો એવી જે અપેક્ષા કરવામાં આવે એને શું કહેવામાં આવે છે, અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં એવરેજ લાઈફ એક્સપેક્ટન્સી કહેવાય છે, જેનું શોર્ટ છે ALE. આ બધાયના શોર્ટ ફોર્મ છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. 1 માર્કમાં તમને પૂર્ણ રૂપમાં પૂછવામાં આવે છે. ALE એટલે શું થાય, એવરેજ લાઈફ એક્સપેક્ટન્સી. પછી છે અભ્યાસના અપેક્ષિત વર્ષો અને અભ્યાસના વાસ્તવિક વર્ષો. આ કોષ્ટક આપણે આપેલું છે, જેમાં પહેલો ક્રમ છે નોર્વેનો,
જેનું મૂલ્ય છે 0.944. એચડીઆઈનું મૂલ્ય કેટલું હતું? 0.944 અને એનો રેન્ક છે એ ફર્સ્ટ છે. એની માથાદીઠ આવક 64,992, અપેક્ષિત આયુષ્ય 81.6, અભ્યાસનું અપેક્ષિત વર્ષ 17.5 અને વાસ્તવિક વર્ષ કેટલા છે? 12.6. પછી અમેરિકા 0.915, રેન્ક 8મો, માથાદીઠ આવક 52,947, અપેક્ષિત આયુષ્ય 79.1, અભ્યાસના અપેક્ષિત વર્ષો 16.5 અને વાસ્તવિક વર્ષો છે 12.9. પછી ચીન છે 727, કેટલામો ક્રમ છે? 90મો, માથાદીઠ આવક 12,547, એવરેજ આયુષ્ય 75.8, અપેક્ષિત વર્ષો અભ્યાસના 13.1 અને વાસ્તવિક વર્ષો 7.5. પછી ભારત, આ ભારતનું ખાસ યાદ રાખવાનું, 609 એચડીઆઈનું મૂલ્ય હતું, 0.609, એનો રેન્ક છે એ 130મો હતો. એની માથાદીઠ આવક છે એ કેટલી છે? 5,497, જે બધા ઉપરના જે કન્ટ્રી છે એના કરતાં ઘણી ઓછી કહેવાય. નોર્વે કરતાં તો 3/4 ભાગની કહેવાય અને ચીન કરતાં અડધી કહેવાય. પછી એનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે? 68, અપેક્ષિત વર્ષો અભ્યાસના 11.7 અને વાસ્તવિક કેટલું છે? 5.4. એટલે એનો અર્થ એ થાય કે ભારતની જે શિક્ષણની જે સ્થિતિ છે એ ખૂબ જ ખરાબ છે, ખૂબ જ નબળી છે. ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ વધારવાની જરૂર છે, શિક્ષણમાં વધુ વિકાસ સાધવાની જરૂર છે. પછી પાકિસ્તાનનું આપેલું છે 0.538, એનો ક્રમ હતો 147, એની માથાદીઠ આવક છે 4,866, અપેક્ષિત આયુષ્ય 66.2, અભ્યાસના વર્ષો 7.8 અને વાસ્તવિક વર્ષો 4.7. અને લાસ્ટ છે નાઇજર, જે છે 0.348, એનો અંક હતો 128મો. આ પણ ખાસ યાદ રાખવાનું. છેલ્લો નંબર કોનો આવતો હતો? નાઇજરનો. 188મો ક્રમ છે એ નાઇજરનો હતો અને એનું મૂલ્ય જે એચડીઆઈનું મૂલ્ય હતું એ કેટલું હતું? 0.348. માથાદીઠ આવક છે એ માત્ર ને માત્ર 908, એટલે બહુ ખૂબ જ ગરીબ દેશ કહેવાય. અપેક્ષિત સરેરાશ આયુષ્ય છે 61.4, અભ્યાસના અપેક્ષિત વર્ષો 5.4 અને વાસ્તવિક વર્ષો છે 1.5. તો ત્યાં પણ શિક્ષણની સ્થિતિ છે એ સાવ કંગાળ કહેવાય. 2015ના એચડીઆઈના અહેવાલમાં વિશ્વના 188 દેશોને આવરી લેવામાં આવ્યા છે. માનવ વિકાસની દ્રષ્ટિએ વિશ્વના દેશોને 4 વિભાગમાં વહેંચાય છે. કયા 4 વિભાગમાં વહેંચવામાં આવે છે? તો નીચે 4 વિભાગ આપેલા છે કે જે સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો હોય તો એ 1 થી 49 રાષ્ટ્રોનું સરેરાશ માનવ વિકાસનું મૂલ્ય છે એ 0.890 છે. જ્યાં સુધી 0.890 સુધીના આંકવાડા છે તો એ બધા એક પ્રથમ ક્રમમાં આવે, માનવ વિકાસમાં સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો કહેવાય. પછી બીજું છે વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો, એમાં 50 થી 105 રાષ્ટ્રો સરેરાશ જે 0.735 એચડીઆઈ સુધીના આવે એ વધુ માનવ વિકાસ ધરાવતા. પછી મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો કયા? તો 106 થી 143 રાષ્ટ્રો, જેનું સરેરાશ 0.614 એચડીઆઈ. તો ભારત છે એ મધ્યમમાં આવે, કેમ કે ભારત છે એનું 130મો રેન્ક આવે છે, એટલે 143 સુધી અહીંયા આપેલું છે, 106 થી 143, એટલે ભારતનો ક્રમ છે 130મો છે. તો એટલા માટે એનું છે એ મધ્યમ માનવ વિકાસ ધરાવતો રાષ્ટ્ર તરીકે ઓળખાય. પછી ચોથું છે નીચો માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો, એનો રેન્ક છે 144 થી 188 રાષ્ટ્રો અને જેની સરેરાશ છે એ 0.493 એચડીઆઈ છે. તો આ 4 વિભાગમાં દુનિયાના દેશોને માનવ વિકાસની દ્રષ્ટિએ વહેંચવામાં આવે છે. વહેંચવામાં નહીં, વહેંચવામાં એટલે કે ભાગ પાડવામાં આવે છે. પછી માનવ વિકાસ અહેવાલના તારણો આપેલા છે 2015, આપણે જે ઉપરનું કોષ્ટક જોયું ને એના પરથી અહીંયા તારણો આપેલા છે. પેલું છે 2014માં માનવ વિકાસની દ્રષ્ટિએ 0.944ના મૂલ્ય સાથે નોર્વેનો પ્રથમ નંબર છે. આ તારણ થયું કે પ્રથમ નંબર કોનો હતો? નોર્વેનો. એનું આ એચડીઆઈનું મૂલ્ય કેટલું હતું? 0.944. પછી ભારતનો માનવ વિકાસ 0.609 છે અને તેનું 188 દેશોમાં 130મું સ્થાન છે. ભારતનું સ્થાન કેટલામું છે? 130મું. એનું મૂલ્ય છે એ 0.609.
પછી ત્રીજું, ભારતનો એચડીઆઈના વર્ગીકરણમાં મધ્યમ માનવ વિકાસના ગ્રુપમાં સમાવેશ થાય છે. જે વિભાગ પાડવામાં આવ્યા સૌથી વધુ, મધ્યમ અને નીચો, એમાંથી ભારતનો સમાવેશ કેમાં થાય છે? મધ્યમ માનવ વિકાસના ગ્રુપમાં. અને ચોથું, 2014માં એચડીઆઈમાં છેલ્લા ક્રમે આફ્રિકા ખંડમાં આવેલ 0.348ના આંક સાથે નાઇજરનું સ્થાન છે. આ સૌથી છેલ્લું. તો આ 4 તારણો છે એ ઉપરનું જે કોષ્ટક આપેલું છે એ અહેવાલ ઉપરથી આ 4 તારણો છે એ કાઢવામાં આવ્યા છે. અને એ જે કોષ્ટક છે એને 4 જે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એ 4 વિભાગ હતા. ઉપર આપણે જે જોયા એ 4 વિભાગ છે. આ અહેવાલ ઉપરના 4 તારણો છે. હવે અહીંયા આપેલું છે માનવ વિકાસ આંકનું મહત્વ. એનું મહત્વ શું છે? પહેલું, આર્થિક વિકાસના એચડીઆઈના માપદંડમાં માત્ર આર્થિક નહીં, સામાજિક કલ્યાણના શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડનો પણ સમાવેશ કર્યો છે. તેથી તે પરિપૂર્ણ બને છે. જે વિકાસ માટેના જે માપદંડો છે એમાં માત્ર ને માત્ર સામાજિક કલ્યાણને ધ્યાનમાં નથી લીધું, પણ સમાજનું કલ્યાણ કરવા માટે જે અગત્યના જે ક્ષેત્ર છે જે છે શિક્ષણ, આરોગ્ય, આ બધાનો પણ સમાવેશ છે એ આમાં કરવામાં આવ્યો છે. એટલા માટે આ વિકાસનો સાચો અને પરિપૂર્ણ માપદંડ બને છે. બીજું, એચડીઆઈ આર્થિક નીતિ ઘડનારાઓને સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ્ય છે. વિકાસ છે એ શું છે? માનવ કલ્યાણ કરવા માટેનું સાધન છે. આ સાધન દ્વારા દેશનો અને દેશના લોકોનું કલ્યાણ થાય છે, એનું વિકાસ થાય છે, લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે, જીવનની ગુણવત્તામાં સુધારો થાય છે. આ બધી બાબતોનો સમાવેશ છે એ વિકાસમાં થાય છે. એટલા માટે એચડીઆઈને વિકાસનો અગત્યનો માપદંડ કહેવામાં આવે છે. ત્રીજું, સાચી પ્રગતિ શું છે? તો સાચી પ્રગતિ એટલે આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિ હોય છે. માત્ર ને માત્ર આર્થિક પ્રગતિ નહીં, પરંતુ દેશના વિકાસની, અર્થતંત્રના પૂરેપૂરા વિકાસની સાથે લોકોનું, સમાજનું પણ કલ્યાણ થવું જોઈએ, લોકોનો પણ વિકાસ થવો જોઈએ. તો એટલા માટે આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિ એટલે સાચી પ્રગતિ. ચોથું, એચડીઆઈ વિધેયાત્મક છે. એચડીઆઈ વધે એનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે એમ કહેવાય. એટલા માટે એને વિધેયાત્મક કીધું કે દેશનો એક વિધેય હોય, દેશનો એક લક્ષ્ય હોય કે આમ આટલો જો દેશનો વધારો થશે તો દેશના વિકાસનો વધારો થશે, લોકોના જીવન ધોરણમાં સુધારો થશે, જીવન ધોરણ ઊંચું આવશે, દેશનો વિકાસ છે એ ઊંચો થશે. તો એચડીઆઈ છે એ શું છે? એક વિધેયાત્મક છે. અને એ વધે, એચડીઆઈમાં જેમ વધારો થાય તો એનો અર્થ એવો થાય કે દેશમાં શિક્ષણની અને જીવન ધોરણની, આરોગ્યની આ બધી જ સ્થિતિમાં શું થઈ રહ્યો છે? સુધારો થઈ રહ્યો છે. પાંચમું, એચડીઆઈથી વિકાસમાન દેશોને ક્યાં વિકાસની શક્યતા વધારે છે, ક્યાં સરકારે વધારે કામ કરવાનું છે તેનો ખ્યાલ આવે છે. એચડીઆઈથી દેશમાં જે સરકાર છે એને શું ખબર પડે? તો કે દેશમાં કયું એવું ક્ષેત્ર છે કે જ્યાં વધારે વિકાસ સાધવાની જરૂર છે અને ક્યાં વધારે કામ કરવાની જરૂર છે કે જેથી દેશનો વિકાસ છે એ વધારી શકાય, લોકોનું કલ્યાણ કરી શકાય. તો એ એચડીઆઈ દ્વારા ખ્યાલ આવે છે. છઠ્ઠું, એચડીઆઈ વધારે પ્રગતિશીલ ખ્યાલ છે. બીજા બધા જ જે નિર્દેશકો છે એના કરતાં એચડીઆઈ છે એ કેવો છે? પ્રગતિશીલ માનવામાં આવે છે, પ્રગતિશીલ નિર્દેશક અને ખ્યાલ માનવામાં આવે છે. તો આ એનું મહત્વ થયું જે તમને એક્ઝામમાં 2 માર્કમાં પૂછવામાં આવે છે. એના પછી છે મર્યાદા. એચડીઆઈની મર્યાદા શું છે? દરેક વસ્તુના ફાયદા અને મર્યાદા હોય જ છે. તો એચડીઆઈની શું મર્યાદા છે કે એમાં 3 જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરાયો છે જે ઓછા છે. હજી વધારે નવા નિર્દેશકો છે એ ઉમેરવા જોઈએ. માત્ર 3 બાબતો નહીં. કઈ 3 બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો? અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને સારા જીવન ધોરણનો સમાવેશ કરવામાં આવ્યો. તો આ 3 બાબતો છે એ ઓછી છે, હજી વધારે બાબતોનો સમાવેશ કરવો જોઈએ. બીજા સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરવો જોઈતો હતો. બીજું,
એચડીઆઈમાં ત્રણેય પરિબળોને સરખું મહત્ત્વ અપાયું છે. ખરેખર ત્રણેયનું જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું મહત્ત્વ હોય છે. કોઈના માટે ત્રણેયને જે સરખું મહત્ત્વ આપવામાં આવ્યું છે તો એ ત્રણેયનું સરખું મહત્ત્વ છે એ હોવું જોઈએ નહીં. ત્રણેયનું જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું મહત્ત્વ હોઈ શકે. કેમ કે દેશના અલગ અલગ રાજ્યો હોય તો ઘણા રાજ્યો એવા હોય કે જ્યાં શિક્ષણની પરિસ્થિતિ છે એ સાવ કંગાળ હોય, આયુષ્ય છે એ વધારે હોય, તો ત્યાં શિક્ષણમાં વધારે કામ કરવાની જરૂર હોય, તો ત્યાં અપેક્ષિત આયુષ્ય આરોગ્યના વધારો કરવાની જરૂર હોતી નથી. ઘણા રાજ્યો એવા હોય કે જ્યાં શિક્ષણની ઉચ્ચ પરિસ્થિતિ હોય, શિક્ષણની સ્થિતિ ખૂબ સારી હોય, લોકોનું જીવન ધોરણ ઊંચું હોય, પણ ત્યાંનું અપેક્ષિત આયુષ્ય છે એ ઓછું હોય, તો ત્યાં આરોગ્યમાં વધારે કામ કરવાની જરૂર હોય. તો એટલા માટે જુદી જુદી પરિસ્થિતિમાં જુદી જુદી બાબત છે એ વધારે એના ઉપર ધ્યાન દેવાની, વધારે ભાર મૂકવાની જરૂર હોય. પરંતુ આમાં ત્રણેય બાબતોને સરખું મહત્ત્વ આપવામાં આવેલું છે, તો એવું હોવું જોઈએ નહીં. ત્રીજું, માનવ વિકાસનો આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. કોઈ એક દેશ અન્ય દેશોની તુલનાએ ક્યાં સ્થાન છે તે દર્શાવવામાં આવે છે, જેમાં સાપેક્ષ પ્રગતિ જ દર્શાવાય છે. સાપેક્ષ પ્રગતિમાં શું હોય કે એમાં બે દેશોની કમ્પેરિઝન કરવામાં આવે. આપણે ગરીબીના ચેપ્ટરમાં નિરપેક્ષ અને સાપેક્ષ ગરીબી જોઈ હતી, જેમાં સાપેક્ષ ગરીબીમાં શું હતું તો કે એકની કમ્પેરિઝનમાં બીજાની આવક ઓછી હોય તો એ ગરીબ કહેવાય, પછી એની આવક કરતાં બીજાની ઓછી હોય તો ઓલો છે એની પાસે ગરીબ ન કહેવાય. તો આ સાપેક્ષતાનું, તો આ એચડીઆઈ છે એ બધા દેશોના આંક દર્શાવે છે અને એના દ્વારા એની તુલના કરવામાં આવે છે. તો એટલા માટે એ સાપેક્ષ સ્થિતિ રજૂ કરે છે. એ સાચી પ્રગતિ દર્શાવતું નથી, એ સાપેક્ષ પ્રગતિ જ દર્શાવે છે. પછી ભારતને ઉપરના દેશોમાં જોઈએ તો ભારતની સ્થિતિ કંગાળ કહેવાય, પરંતુ ભારતથી જે નીચેના આંક ધરાવતા દેશો જોઈએ તો એમાં ભારતની સ્થિતિ છે એ ખૂબ સારી કહેવાય. તો આ તુલનાની દ્રષ્ટિએ એ સાચી પ્રગતિ છે એ દર્શાવતું નથી. હવે આપણે આ જે એચડીઆઈ જોયો એના જેવા બીજા કેટલા બધા નિર્દેશકો છે જેનો ઉપયોગ છે એ ઘણા બધા અર્થશાસ્ત્રીઓ છે એ કરતા હોય છે. અહીંયા આપણે એ બધા નિર્દેશકો સમજવાના નથી. આપણે તો આ ચેપ્ટરમાં 4 જ ખાસ મહત્ત્વના નિર્દેશકો છે એ જોવાના હતા. એના પછીના જે બીજા ઘણા નિર્દેશકો છે એમાંના કયા કયા છે તો અહીંયા આપેલું છે જીડીઆઈ એટલે કે જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જાતીય સમાયોજન આંક. પછી છે ટીએઆઈ ટેકનોલોજીકલ અચીવમેન્ટ ઇન્ડેક્સ, ટેકનોલોજી સિદ્ધિ આંક, જેમાં ટેકનોલોજીને ધ્યાનમાં લેવામાં આવે. પછી છે એચપીઆઈ હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, માનવ ગરીબી આંક. અને ચોથું છે એચસીઆઈ હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ, માનવ વપરાશ આંક જેવા અન્ય નિર્દેશકોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આપણે આ બધાના માત્ર ને માત્ર પૂર્ણરૂપ યાદ રાખવાના છે. ઘણી વખત એક્ઝામમાં તમને આ બધાના પૂર્ણરૂપ છે એ પૂછવામાં આવે છે. બાકી આપણું આ ચેપ્ટરના જે મહત્ત્વના 4 નિર્દેશકો હતા, જે હતું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો એટલે કે પીક્યુએલઆઈ, અને એચડીઆઈ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ આંક. આ 4 અગત્યના નિર્દેશકો છે એ જ આપણે કરવાના હતા. તો આપણા આ 4 નિર્દેશકો છે એ અહીંયા પૂર્ણ થયા.